મારા વાલા પ્રિયો, હું ઈશુના નામમાં તમને પ્રેમાળ શુભેચ્છા પાઠતા ખૂબ જ આનંદિત અનુભવું છું. આજનો દિવસ ખૂબ જ ખાસ છે. અનુમાન કરો કયો દિવસ છે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. તેઓએ આ દિવસને વિશ્વભરની મહિલાઓ માટે ખાસ કરીને સ્થાપિત કર્યો છે. આપણે તે જાણીએ છીએ. સ્ત્રીઓ આ દુનિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે જ સમયે આ દુનિયાની અંદર મહિલાઓને ઘણી બધી સલામતી નથી. બાળકીનું અપહરણ થઈ રહ્યું છે. મહિલાઓને પોતાના ઘરમાં જ અનેક દૂષણોનો સામનો કરવો પડતો હોય છે. તેઓ જ્યાં કામ કરે છે, જ્યાં રહે છે, ત્યાં મુક્તપણે તેઓ જીવી શકતા નથી અને મહિલાઓને ઘણી રીતે અસર થાય છે. ઘણાના હૃદયમાં વ્યથા થઈ જાય છે. અમુક સમયે શા માટે અમે સ્ત્રી તરીકે જન્મ્યા છીએ, એવી રીતે ઘણી બધી સ્ત્રીઓ વિચારતી હોય છે. પરંતુ પ્રભુ તમને ઘણો બધો પ્રેમ કરે છે. શું દરેક ઘરમાં સ્ત્રીઓ હોતી નથી? માતાઓ, પત્નીઓ, બાળકીઓ અથવા બહેનો હોય છે. દરેક વ્યક્તિ સ્ત્રી સાથે સંબંધિત છે. પ્રભુએ ખાસ કરીને સ્ત્રીઓનું સર્જન કર્યું છે. આપણે ભૂલવું ન જોઈએ. સ્ત્રીઓ, તમારે ખુશ થવું જોઈએ કે તમે લોકો સ્ત્રી તરીકે જન્મ્યા છો. પ્રભુએ તમને બનાવ્યો છે. તે ખૂબ જ મોટો લહાવો છે. તે તમારે ન ભૂલવું જોઈએ. પ્રભુએ સૌથી પ્રથમ આદમને બનાવ્યો, પણ તેને એક ખાલીપો અનુભવાયો હતો. તેને સંપૂર્ણ લાગ્યું નહીં અને પ્રભુએ તેને બધી જ સગવડો આપી હતી, પરંતુ તેની અંદર એક ખાલીપો હતો. પ્રભુએ તેની નોંધ લીધી અને કહ્યું કે હું તેના માટે યોગ્ય જીવન સાથી બનાવીશ અને સ્ત્રીનું સર્જન કર્યું. સ્ત્રીઓ એ પુરુષો માટે એક યોગ્ય જીવન સાથી છે. એવી રીતે બાઇબલમાં લખેલું છે અને પ્રભુએ તેમને એ રીતે જ બનાવ્યા છે. પુરુષો તે સ્ત્રીઓ વિના સુખી અને આશીર્વાદિત બની શકતા નથી. જો કુટુંબ બનાવવું હોય તો સ્ત્રીઓ દ્વારા શક્ય છે. એકલા પુરુષો કદી પણ કુટુંબ બનાવી શકતા નથી. અને જે એક મોટો આશીર્વાદ છે તે સ્ત્રીઓ થકી જ આપણને આ સમાજમાં મળે છે. એટલું જ નહીં, જો તમે બાઇબલમાં જુઓ તો લૂક તેના પહેલા અધ્યાયના 28મા વચનમાં આપણે વાંચીએ તો ઈશુ તારણહાર તરીકે આ વિશ્વમાં જન્મ લેવો જોઈએ. તેમણે તેના દ્વારા છુટકારો લાવવો જોઈએ, પરંતુ તે સ્ત્રી વિના કરી શકતા નથી. તેથી પરમેશ્વર પોતે સ્ત્રી વિના આ વિશ્વમાં તેમની યોજના પૂર્ણ કરી શકતા જ નથી. તેમને કુમારિકાની જરૂર હતી. પ્રભુએ તે માટે મરિયમને શોધી. જે કુંવારી મરિયમ હતી તેની શોધ કરી. કુંવારી મરિયમ જે ઈસુની માતા હતી. પ્રભુ તેમના દેવદૂત દ્વારા ત્યાં સંદેશ મોકલે છે, તને શાંતિ હો, ઈશ્વર તારી સાથે છે અને તેમણે તને ઘણી જ આશીષ આપી છે. ત્યાં જે છે લાખો મહિલાઓ હતી, તેમની વચ્ચે તમને વિશેષ આશીર્વાદ આપવામાં આવ્યો છે. પ્રભુ તમારી સાથે છે. આજે પ્રભુ તમને જોઈને કહે છે, મારી દીકરી, તમે આશીર્વાદિત છો. આટલી બધી સ્ત્રીઓ છે, તેમાં સૌથી વધારે આશીર્વાદિત તમે છો. કેમ પ્રભુ? જો તમે પૂછો તો તમારા જીવનમાં જો તમે ઈશુને તમારા પોતાના બનાવો તો તમે આશીર્વાદિત છો. તેમના વિના તમે આશીર્વાદનો અનુભવ કરી શકતા નથી. જો તે તમારી સાથે છે અને તમારામાં છે તો તમે ધન્ય સ્ત્રી બની શકો છો, આશીર્વાદિત છો. પરંતુ ઈશુ તમારી સાથે હોવા જોઈએ. સર્વ વસ્તુ બનાવનાર પ્રભુ તમારી સાથે હોવા જોઈએ. અને તેથી આ દિવસે ઈશુ તમારા હૃદયમાં છે કે કેમ તે જોવા માટે તમારા હૃદયની તપાસ કરો. ત્યારે તમે સ્ત્રીઓમાં સૌથી આશીર્વાદ પામશો. તમે આશીર્વાદિત બનશો. પ્રભુ તમને આશીર્વાદ આપશે. પરમેશ્વરે ઈશુને આ દુનિયામાં લાવવા માટે જે શબ્દ છે તેનો ઉપયોગ મરિયમ પર કર્યો હતો. તમને ખાસ કરીને ઈશુની ઈચ્છા પૂર્ણ કરવા માટે, તેમના મહિમા કરવા માટે પ્રભુએ ખાસ કરીને તમારી સૃષ્ટિ કરી છે. તમારા દ્વારા તમારા પરિવારને આશીર્વાદ મળશે. તમારા દ્વારા તમારા પતિને દિલાસો મળશે. તમારા દ્વારા તમારા બાળકોને આશીર્વાદ મળશે. તમારા દ્વારા તમારા પરિવારને આશીર્વાદ મળશે. તમારા દ્વારા તમારા માતા પિતા આશીર્વાદિત થશે. અને તેથી પ્રભુએ તમને ખૂબ જ ખાસ રીતે બનાવ્યા છે, તે તમે કદી ભૂલશો નહીં. હે પ્રભુ, મને સ્ત્રી તરીકે બનાવવા માટે તમારે સ્તુતિ થાવ એમ કહો. હું એ વિશેષાધિકારનો અહેસાસ કરું છું અને સમર્પિત કરું છું. તમે મારો ઉપયોગ કરો પરમેશ્વર. તમારા દ્વારા ઘણી સારી વસ્તુઓ થશે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે તે જોઈને નિરાશ ન થાઓ. સંજોગો જોઈને પરેશાન ન થાઓ. પરમેશ્વર તે તમારા દ્વારા મહાન કાર્યો કરવાના છે. તમે જે સ્થિતિમાં છો તેમાં આશીર્વાદ આવશે. જો પરિવારમાં છો તો પરિવારમાં આશીર્વાદ. જો તમે નોકરી કરતા હોવ તો એ ઓફિસમાં આશીર્વાદ. જો વ્યવસાય ચલાવો છો તો તે વ્યવસાયમાં આશીર્વાદ. તમે જે કરો છો તેના પર પ્રભુનો આશીર્વાદ રહેશે.
તમે આશીર્વાદ મેળવવાના છો. તમે આશીર્વાદિત છો. વિશ્વાસ સાથે કહો કે હે પ્રભુ, મને આ જગતમાં સ્ત્રી તરીકે બનાવવા માટે તમારી સ્તુતિ થાવ પ્રભુ. હું આશીર્વાદિત છું. તમે મને આશીર્વાદ આપ્યો છે, હું તે વચનને કબૂલ કરું છું. હે પ્રભુ, મારા હૃદયમાં આવો, મારી સાથે તમે રહો. તમે મને આશીર્વાદથી ઉપયોગ કરો. જે કોઈ આ રીતે પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તે દરેક માતાને, તે દરેક બહેનને, તે દરેક પુત્રીને, દરેક નાની બાળકીને તમે આશીર્વાદ આપો પ્રભુ, ઈશુના નામમાં. આમેન, આમેન.